આજના આધુનિક જમાનામાં જ્યાં લોકો હજારો રૂપિયાના મોંઘા ફ્રીજ પાછળ દોડી રહ્યા છે, ત્યાં પાટણના એક પરિવારે ગરીબોના ફ્રીજ એટલે કે દેશી માટલાની ડિમાન્ડ એટલી બધી વધારી દીધી છે કે હવે મોટા શહેરો પણ તેમની પાસે માલ માંગી રહ્યા છે। સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો અને આ વાતને સાર્થક કરી રહ્યા છે સિદ્ધપુર તાલુકાના પંચકવાડા પરામાં રહેતા સુમરા અબ્દુલભાઈ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી પાટિયા નજીક પાટણ ડીસા હાઈવે પર અબ્દુલભાઈએ ભાડાની જગ્યા રાખીને આ દેશી વેપાર શરૂ કર્યો। આખો સુમરા પરિવાર કાળઝાળ ગરમીમાં જાતે જ માટી ગૂંદે છે અને સુંદર આકાર આપે છે અને ગરમ ભઠ્ઠીમાં પકવીને તૈયાર કરે છે ઉનાળાનું અમૃત એટલે કે ગરીબોનું ફ્રીજ। અબ્દુલભાઈના હાથમાં જાણે કોઈ જાદુ છે। તેમની બનાવેલી આ માટીની કલાકૃતિ હવે માત્ર પાટણ પૂરતી સીમિત નથી રહી। તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં તૈયાર થતા દેશી માટલા જથ્થાબંધ રીતે છેક મેગા સિટી અમદાવાદ અને આસપાસના અન્ય શહેરોના વેપારીઓને એક્સપોર્ટ કરવામાં આવે છે। પોતાની રાત દિવસની મહેનત અને તેમણે નાનકડા વ્યવસાયને મોટા પાયે પહોંચાડી દીધો છે। માટીના માટલાનો આ બિઝનેસ આજે આર્થિક રીતે સદ્ધર બનાવી રહ્યો છે અને હૃદયસ્પર્શી વાત એ છે કે અબ્દુલભાઈની આ મહેનત માત્ર તેમનો જ નહીં પરંતુ અનેક પરિવારોનો ચૂલો પણ સળગાવી રહી છે। ગામડે ગામડે ફરીને વેપાર કરતા નાના ફેરિયાઓ અહીંથી જથ્થાબંધ અને વ્યાજબી ભાવે માટલા લઈ જાય છે અને છૂટક વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। એક નાનકડો પ્રયાસ આજે અનેક લોકો માટે આજીવિકાનું સૌથી મોટું મજબૂત માધ્યમ બની ગયું છે। આખરી ગરમીમાં પણ હિંમત હાર્યા વગર માટીમાંથી સોનું પકવતા સુમરા પરિવારની આ કહાની ખરેખર દેશ માટે પ્રેરણાદાયક છે। જો દિલમાં લગન અને હાથમાં મહેનત કરવાની સાચી તૈયારી હોય તો માટી પણ મામૂલી બની જાય છે અને સફળતા તમારા કદમ ચૂમે છે। ગામના વતની છો ભાઈ? પચકવાડાનો છો। હવે આ મટકા બનાવવાનો જાતે જ બનાવો છો? હા, આપણી જાતે બનાવો। તો માલ જથ્થાબંધ આપો કે છૂટકમાં વેચો છો? જથ્થાબંધ આપો છો, બરાબર। છૂટકમાં પણ આપો છો। છૂટકમાં આપો છો એમ? આ કયા રોડ પર આવેલું છે? પાટણ ડીસા ગામ વદાણી પાટિયા પર રાખો છો ને? પાટિયા। બરાબર। આપનો પરિચય બોલો તો? આપણો પરિચય તમારું નામ આપો? અબ્દુલભાઈ સુલેમાનભાઈ, પચકવાડા ગામના। પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।